ભણાના વિવાહ નહીં લગન. હા ભણાનો લગન. પણ તો અરે તું મારો છે ને ખાતર ઠેલી પૂછ દે નો લગન હોય ને તો પેલું નહીં એન્ટ્રી કરતા એ વખત છોડી દેવાનું. જય બાબારી અલ્યા ઓકે શું બોલાય છે આ તો વેલા હોય ગાવ બેસવાય એવું બોલે છે અમે. કેવું બોલે છે જય બાબારી. હા તમે ગાયો દોવા માટે પ્રકાશ સવારે 5 વાગે ઉઠી તો રાકેશ 4 વાગે ઉઠી ગઈ છે તો ગાઈ ચલો મોણાના વિવાહ કરવાના એટલે કરવાના. તો કે તમે ફોરવર્ડ લેજો પણ આપણે લેવો પડે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને આપણે અત્યારે 7 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? તો આપણે તો વહેલા ધાબા ઉપર ચડી જાય છીએ મંદિરના. તો બધા ઘેર તો ઉઠી ગયો છે, મમ્મી અને તેજલ ભાભીને તો ગાયો ધોવા માટે વળગી ગયો. તો આપણે છે ને અત્યારે વહેલા મોર્નિંગનો નજારો જોવા માટે અત્યારે ધાબા ઉપર ચડી જાય છીએ. તો તમને બધાને પહેલાં તો બતાવી દઉં, અત્યારે સવારમાં મોર્નિંગનો બહુ મસ્ત નજારો ગાઈ જુઓ. તો જુઓ અત્યારે વહેલા દિવસ પણ ઉગી ગયો છે. જુઓ મસ્ત મજાનો જુઓ ચારેક કોર ધુમ્મસ જેવું વાતાવરણ લાગે છે, કારણ કે છે ને વાતાવરણમાં થોડો પલટો આવી ગયો છે, એના કારણે એવું થઈ રહ્યું છે. તો જુઓ ચારેક કોર હાલ એવું જ છે ગાઈ જુઓ સર. તો ચલો આપણે તો અત્યારે પહેલાં સવારમાં બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. તો ચલો ગાઈ જો અહીંયા તો પપ્પા બેસી ગયા છે આપવા માટે અને હજી ચા પીવાનું બાકી છે, એટલે પપ્પા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. તો જો પપ્પા તો ઉઠીને દાંતન બાતન કરીને બેસી ગયા છે, ચા પીવાનું બાકી છે એટલે જ નહીં ગઈ. જો અહીંયા તો વહેલા ત્રિશુ અને સૃષ્ટિ બે જણો બેસી ગયા. ત્રિશુ રાધે કરજો. રાધે કરો. હાથ જ ખુલ્લા નહીં, રાધે સીતા કરજો. રાધે કરો હડો. રાધે. હા સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો ગાઈ જો અત્યારે સૃષ્ટિ અને ત્રિશુ બે જણો બેસી ગયો છે વહેલા ચૂલા પાહન તાપવા માટે અને સૃષ્ટિ બેસી જાય ચા પીવા માટે. તો ચલો જુઓ ચા બા મુકાઈ ગયો છે પણ હજી તો દૂધ વેળવાનું બાકી છે. જો દૂધ લઈ લીધું છે, હવે દૂધ ચામાં વેળે છે. ગુડ મોર્નિંગ. તો જો આવું છે ને ચામાં દૂધ વેળવાનું છે. તો સંગીતા ભાભી દૂધ લઈને આવી ગયો છે. તો ચલો સંગીતા ભાભી દૂધ વેળી દે છે ચામાં. શું આઈડી હા લેતા હેતા જો બા તો આવી ગયો છે. ગુડ મોર્નિંગ. તો જો બા તો વહેલા આવી ગયો છે ઉઠીને હજી બ્રશ કરવાનું બાકી છે નહીં ભાઈ. તો ચલો બા તો બ્રશ કરી લે હવે. તો અહીંયા તો મમ્મી તો ગાયો દોઈને આવી જશે. મમ્મી ગુડ મોર્નિંગ. તો જો મમ્મી અને તેજલ ભાઈ બે જણો ગાય ધોવાની બાકી હતી, તે ગાય ધોઈને અને આવી ગયો છે. લેટ ના થઈ ગયો આજ તો ગાય ધોવાનું? લેટ થઈ ગયું ના તો મોડું છે. હા આમ તો વહેલા ના ધોઈ નાખો. તો જુઓ તો એ ગાયો તો ધોઈને આવી ગયો, લેટ થઈ ગયું. તો આ સાઈડ તો જુઓ તેજલ ભાભી આવી ગયો છે ગાય. ગુડ મોર્નિંગ. ચા પીવા આવ્યા છું ચાલશે નહીં? હા નહીં ચાલે ચા વગર? તો જો આ સાઈડ અમારા સૃષ્ટિ બેવાનું ગોઠિયાની મગજમારી થશે થોડી, કારણ કે સૃષ્ટિ આમથી આમ મેલા તો માહોલ ગરમ રહેશે ગોઠિયામાં. શું કહેવું? નહીં ગરમ રહે? ગરમ રહે. તો ગાઈઝ અત્યારે નાસ્તો બનાવી દીધો છે, વઘારેલો રોટલો. તો આપણે તો છે ને હવે નાસ્તો કરવા માટે બેસીએ છીએ. તો જો આ સાઈડ તો સૃષ્ટિ બેસી છે બધાના પહેલાં, કોઈને પૂછવાય રહી નહીં છે, બેસી છે સોની મની એકલી. તો જો સૃષ્ટિ તો નાસ્તો કરવા માટે બેસી છે. આ સાઈડ સંગીતા ભાભી આવી ગયા છે, નાસ્તો બની દીધો છે. એક લઈ જવું એટલે તો જો સંગીતા ભાભી નાસ્તો કાઢી દીધો છે. પછી પ્રકાશને ખેતરમાં જતા રહ્યા છે, તો ત્યાં પણ લઈ જવાનું છે. તો ચલો પહેલાં આપણે અત્યારે નાસ્તો કરી લઈએ ગાઈઝ. તો ગાઈઝ આપણે તો નાસ્તો કરી દીધો છે, હવે નાસ્તો કરી અને આપણે નાસ્તોય કરી દીધો છે અને નાસ્તો લઈ અને ઉપડ્યા છીએ આપણે ખેતરમાં. તો આજ તો બીજા કૂવો જઈ રહ્યા છીએ. પ્રકાશને તેજલ ભાભી બે જણો વહેલા જતો રહે છે અને આપણે આવું જઈએ. આપણે તો નાસ્તો કર્યો છે પણ એના માટે નાસ્તો લઈને અને આપણે આવું જઈએ. તો ચલો ગાઈઝ મળશું આવું સીધા આપણે ખેતરમાં જઈને. તો ચલો નીકળી જઈએ ચાલતા. તો ગાઈઝ આપણે તો આવી ગયા છીએ ખેતરમાં અને અહીંયા તો ધમધોકાર કોમકાજ ચાલુ છે. પ્રકાશને તેજલ ભાભી બે જણો મંડાઈ ગયો છે સાર વઢવા માટે. વઢાઈ જાય હા કમ્પ્લેટ અને દહીં તો બરાબર ઉતાવળ કરી સારું કોમર્સ. હા અમારું કોમ શોથી ચલો રહી આજ તો અમારી લેબડી પાછી તો 2 પારા થઈ જાય. હું લેબડી રીના બાજુ મેરી
નાખવો જ ના પડે નાખો ઓહો અત્યારે ધરાઈ જાય તો હું તો ઊંઘી જાવ પડે રાતી તે રેલું છૂટી ગયું હતું 12 વાગે હળા બારે લે પૂળા ખાતું હતું મને બૂમા પાડતા હતા પૂળા ખાતું હતું મને તો ઓમ કૂટી નાખતો તો રાતે પણ કીધું હાળાનું ભજના ખોલે છે હું જાગતી જ તા. નાસ્તો નહીં કરું ચલો ઝડપી નાસ્તો કરી લે બધું મિક્સ કરેલું જ પાછું આ તો આયો ફોન પ્રકાશ. બંધ થઈ ગયો એ જ પ્રકાર જલ્દી નાસ્તો કરી લે બધું મિક્સ કરેલું ચલો મેં એટલી આ બે જણો નાસ્તો કરવા બે હતા એમ કે શેમાં ખાવાનું વળી શેમાં ખાવાનું નાસ્તો છે ઓછો જો આવો નાસ્તો શું નાસ્તો સારો નહીં મન કીધું તું ઢોકણ મળે તો મારે સાસ એકલી જ આવે આવો નાસ્તો નહીં જોયો બધે જો પેલા સાજ પીવાની પછી નાસ્તો કરવાનો ચમચી એ લાવ્યો નહીં તો કશું વાટકી લાગે લાવે સમજી પણ એમ કરો કીધી તમારે બેવાની નાસ્તો ના કરવો હોય તો એ બહેણી મનાલા હું લઈને જતો રહ્યો અને હું તો લેબડા ઉપર સડીને પછી ખાઉં આ તો એકલી સાસ પીવા રહી છે તાર તો એની ભાગમાં આવે છે ઓહો સાસ એકલી પી દે પછી મોય તો હા પ્રકાશ એમ કરો મુદ્દા માલ તો પડ્યો રે ના ભાવ હરકો તારા અમે એટલી પી દે એ હવે લોઝો મારે પ્રકારે મસ્ત હતું પણ હો પાછા ટેસ્ટ હતી એક નંબર થઈ મજા આવી હતી ખાવાની મજા આવશે તને એકલું પી દે ના ભાવે પર નહીં ભાવતા બટકો એકલો પણ નહીં ભાવતો પણ હેમાં ખાવાનું તાન વળી હેમાં ખાવાનું ભટકો કાઠિયાવાડી રોટલી આ તો કાઠિયાવાડી છે તો બે જણો જો ખાવા માટે બેસી ગયો તો કાઠિયાવાડી લ્યો મંડળના શું પણ મને એમ કહેશે કે લ્યો ખોય એમ જો કહે ના હું ના આ તો એક નંબર નાસ્તો તો થોડો તો આમ કહેતો એ એક નંબર ભાઈ તો હાલ ટેસ્ટની વાત કરીએ ને હમ. તો ટેસ્ટમાંથી બેસ્ટ એવો નાસ્તો છે અને વગડિયાને ડૂસા ભરાઈ જાય આ તો જો વહેલું એ પહેલું સવારે એ હું વહેલો તો શું આ તો બે જણા નાસ્તો નતો કરતો ઓહો હોય તો શું ઢોકણું એવું આવી છે ને પ્રકાશ તું તો તે વારે ઘડીએ લે કરવું પડે આમ નહીં મળે આ તો લુંડા લુંડા ખાય તો મન તો આવતા જ નહીં એ તો લુંદા ખાઈ એક તો વાત છે તાણી એ મોટલો સા પડે તો એથી નાખા તો છે ને આમ તો કોઈ નહીં મોય મારે પીવાનું જ છે પટી ગયું આમ તો નહીં કોઈ પ્રકાશ મન બે ગુંડરાળ દે મેં ધરે જો બે ઢોકણો લઈ લો ખાલી ભરી નહીં આ એક પોટલું તો મેં કર્યું છે આપણું મોટું અને જીદ્દા રહી જવું છું એ બે પાથરા લીધા હતા હોય તો પ્રકાશ બે જ પાથરા લીધા બસ પ્રકાશ તું તો વગડીએ કાં તો ખાઈ ગયા એટલે લાવો કે થોડી પીવા દે ઓહો બસ થોડું કહીને તો તું આખી બેણી પતાઈ નાખી લેડો લેબલો નહીં પાડવાનો છે પાડવાના તે પાડી કોણ પાડે તમે પાડો થાય તમે હારું હારું બે કુટું ચાલ લેવાના આમ લઈ લે. ખેતરમાં જબ્બર ભૂખ લાગે નહીં ખેતરમાં તો જબર જ લાગે તો કઈ સાર બાર લઈ લીધી છે ને આવું છે ને સારું પાડીને અને એક કામ નાખવાની છે અને એક કામ નાખીએ ને એના પહેલા પ્રકાશ ને તેજલબા બે જુઓ ગારની હે ગોવાણમાં ચાલુ કરી દીધું આવડી સરસ શીંગો હતી ગવારની તે કીધું વેણીએ થોડી શાક કરીએ સબ્જી શું બનાવશું ઓ પાણી તો ઢોળો છે ને તે પછી શમ કરીને બદલાય છે તો ખબર નહીં ને ઢોળવા રહ્યો થોડું કીધું શાક કરીએ એટલું આના તો માપ જ નહીં રાખતા હા આના તો માપ જ નહીં તે પણ આ તો તને ઢોર ખાઈ જાય ના કરતા ખોટું હું ગાય બધી દેખાઈ દે ના કરતા વળી આજ કરો ફ્રીજમાં મેલી રાખવાથી 2 દાડા શેડી કરો હમ. વળી 2 દાડા શેડી કરો તો અઠવાડિયું નીકળી જાય ગારની પણ શાક શાક મસ્ત થાય પાછું એ તો તીખું બનાવો બરાબર તીખાલાલ તીખાલાલ તો જુઓ એકદમ ગાર વેણા છે જો તો ગાઈ જો કોણ એ તો હોય છે ને ખોટો ભેળવી નાખ્યો છે કારણ કે છે ને એ તો હેગો આવું ભાઈ આ પણ રેલો બધા આપણે પેલ બાદ બધે હમ આ બાદ 2 રેલ લઈ નાખે તો વળી થોડી કીધું વેણ નહીં વેણવાની તો ખરી ગયું તો જો પ્રકાશ અને બે જણા વેણે છે એ સાઈડ પપ્પા શું કરે છે આપણે જે પપ્પા પા લે પપ્પા પા લેતો તો બાટલો એમાં પાણી પીવું એટલે લેતો તો કેરા થોડું પીવું હતું તો ગાઈ વૈકણ તો છે ને પપ્પા છે ને જો આ બધું સાફ કરે છે કારણ કે આપણે એરંડોમાં અને બીજા ખેતરમાં પાણી વાળવા છે એટલા માટે પાણી લાવવાનું છે નેકમાંથી જોવા છે તો આ બધું છે ને આળો પપ્પાએ અત્યારે ધારીએથી કાપી નાખ્યો છે અને હાલ કોંગીરી ચાલુ છે સાફ કરવાની તો જો આ સાઈડ દંતાળી લેવા માટે જતા પપ્પા તો દંતાળી લઈ હા ઓહો એ આવે છે વૈકણ જ આવે તો જો પપ્પા તો બધું ગાઈ વૈકણ સાફ કરે છે અને આ બધું છે ને અહીંયા હળગાવવાનું છે એટલે આ બધું બળી જાય લ્યો પાણી આ બધું હળગાઈ જ નાખું છે તો જો આ સાઈડ હારી હળગાવશે ને ગાય એટલે બધું બળી જાય તો ચલો પપ્પા તો સાફ કરે છે આપણે ઘેર જવાનું છે સાર લઈને હજી એકો લઈને તો ગાય જો આ સાઈડ તો હળગાઈ દીધું છે પપ્પા તો જો દંતાળીથી બધું આગું કરી દે છે અને આ સાઈડ તો પ્રકાશને આવી ગયા છે બધું ભેગું કરવા માટે પ્રકાશને તેજલો હવે 2 જણો આવી ગયા જો હા બધું હળગી જાય લીલું ને હુકું ને બધું આ બોગરા લેવા જ લઈ લે આ તો હળગી જાય લીલું હતો ને હુકું હતો લીલું સામે હોજી જાય બધું હળગી જાય અને
તપાય એટલે હળગી જ જાય. તો જો હશે ને આ સાઈડ બધું ખેંચાય છે કારણ કે પાણી વાળવાનું એટલે નેક એકદમ ચોખ્ખી કરવાની. પપ્પા દંતાળીથી ખેંચે છે. આ સાઈડ તેજલ બી ખેંચીને લઈ જઈ. જો હું થયું કે એમાં ખેંચો તેમાં ખેંચ લે. કોટામાં અમે કોટા બાળવા જ પડશે કે નકર નેકમાં વાગશી ઘડી ઘડી હેડશું તો હેડા ઉપર શિવ પેલા ખૂણામાં લેતા જઈ. આ સાઈડ તો એરંડા લઈને આવ્યા, 3 એરંડા લઈને આવ્યા હાથમાં. અને તો 2 જો કે એ તો હક હળગતું હળગવા લે વધુ નહીં. આખો હેઠો હળગી જાય ને તોય ચાલશે. અમે હળગાવાનું જ છે. મસ્ત સાફ થવા ને એમ જલ્દી પાણી આવે. અમે સાફ તો કરવાનું જ છે. શું મેણિયું લાવું લે? હા કેવું લાગે? કેવું લાગે ભાઈ? આટલું નેચર ઉતર્યું. હા આમ તો આરે ધુમાડો છે ને ખાતર ઠેલી પૂજ દે. આમનો લગન હોય ને તો પેલું નહીં એન્ટ્રી કરતા એ વખત છોડી દેવાનું. પેપર ફાયરમાં છોડી દેવાનું. તો કાંઈ હળગાઈ દીધો છે ઢગલો અને ધુવાળો તો જોયા કેવું નીકળે કોઈ દેખાતું નહીં આગળ પાછળ. રીલ્સ બનાવી બધાના બનાવી તા એના માટે થોડું નાકમાં લેવું પડે ધૂનું. આ તો 18 જડીબુટ્ટીઓનો ધુમાડો વનસ્પતિઓ છે તે આમાં હળગ્યું શું બળાય છે? આ તો વહેલા હળગાવવું પડે. વહેલા હળગાઈ નાખ પાછું વહેલા તાપવા માટે તો કોમ આવે. શી એ તો હક જ હતું. મય જાય સારું. કઈ જો તો તેજલ ભાભી અને પ્રકાશ બે જણો બેસી ગયો છે ખાવા માટે અને આપણે એવું ખાવા માટે બેસી આપણે જોઈએ. હું તો આખો પલળી ગયો પ્રકાશ. પેલો બૂથ બંધ કરે ને એટલે પલળી ગયો. દબાઈ દીધું. તો કઈ જો 2 જણો ખાવા માટે બેસી ગયા. મમ્મીએ ખાધું મમ્મીએ ખાધું અને આપણે ખાવા માટે બેસી. આજ તો રીંગણનું શાક બનાવ્યું. તો ચલો ભરાઈ દેવાનું. ખાતર પડી નતું નાખવાનું થોડું. મમ્મી સાસ વેડીથી પણ હું કહું છું ખાતર પડી નહીં તો થોડું નાખ લેવાનું તું પોથો. હું ગારની હે ગોલા ખાઈ નાખું. તો જુઓ ફરી વાર પાછા આપણે ઘેર ખાઈ પી અને ખેતરમાં આવી ગયા છીએ. તો એ તો પાણી ચાલુ કરવાનું છે એરંડોમાં. તો આપણે તો ખાઈ પી અને આવી ગયા. મમ્મી ભાત લઈને આવી હતી પપ્પાનું. તો પપ્પાએ ખાઈ લીધું છે. પપ્પાએ ખાઈ પી અને આપણે પપ્પાને 2 જણા કોમ લાગી જાય ને. પપ્પા પાણી ચાલુ કરી દઈએ. શું કહેવું? લગન આવતા બધું કોમ પાલી જઈએ. શું કહેવું? તો જો સહી માં ઓમો છે છેલ્લી પાઇપો લઈ લેવાની. 5 લેવાની છે 4 5 લેવાની છે ને છેલ્લી થઈ 4 થઈ ગઈ ના થઈ ગઈ ના 4 જ થઈ. તો ચલો અમે પપ્પાને બે પાઇપો લઈને જઈએ છીએ ગાઈસ ખેતરમાં. આવું પાછળ હજી પાણી ચાલુ કરી આવું જઈને. તો ગાઈસ જો તમને એક વસ્તુ બતાવી તમને બધાને ખબર જ હોય આનું નોમ તો એ આપણે નોમ કહેતા નહીં. તમે બધા કોમેન્ટમાં જણાવજો કે આ શું છે. તમને બધાને ખબર જ છે ઓલરેડી ગાઈઝ. તો આપણે તમને કહીએ છીએ અને બતાવીએ. તો જો આ વસ્તુ છે જો એ જો ગાઈઝ આ જો ચોખ્ખું છે ને જો અહીંયા મસ્ત મજાનો ફૂલ ખીલેલો છે. પણ હમણાં તો જો થોડી વાર ખાલી આટલા મેં જો છે ને જો હમણાં આજ બતાવું ગાઈ આ જોઈ રહ્યું જુઓ ખાલી. તો ગાઈઝ પેલા પાઇપો ઉપાડીને જઈને કે પપ્પા છે ને બોલશે. તો ગાઈઝ આપણે તો પાણી વાળી છે અને આપણે હજી 5-6 ચાયડા બાકી છે હજી પાવાના. ચાંદની વાળી છે 5-6 ચાયડા બાકી છે. ચાલુ કરી દીધું હતું. પપ્પા તો પેલી સાઈડ છે અને મમ્મી તો ખેતરમાં આવી હતી તે ચાલ લઈને અને મમ્મી તો જતી રહી છે ઘેર. તો મમ્મી તો ગાયો દોવાની એટલે મમ્મી ઘેર જતી રહેશે. આપણે એવું થોડી વાર નીકળશું કારણ કે હજી નહીં ધોઈને અને દૂધ ભરાવા જવાનું છે એટલા માટે. જુઓ દિવસ તો આ થમવાની તૈયારીમાં છે. હજી વાર છે પણ આ થમવાની તૈયારીમાં છે થોડી વાર. તો ચલો હાલ તો જો પાણી ધમધોકાર હેડી ગયું છે આપણે તો એરંડોમાં. તો શેડો ભરાઈ જાય એટલે વાળી લઈએ. પપ્પાને બોલાવીએ. 3-4 શેડા પપ્પા વાળશી એટલી કદાચ આપણે ઘેર જઈશું. આપણે તો હવે જઈએ છીએ ઘેર. હવે 3 શેડા બાકી અરે 2 શેડા બાકી છે. એ તો એકણ ચાલુ કરીને મેળશે એટલે કે થઈ જશે. બીજા બધા પી ગયા. તો ગાઈઝ કાલે કપડો લાવ્યો તો મમ્મીને ને શું કહેવું મમ્મી? તો આપણે કાલે તમને બતાવ્યો નતો પણ આજે તો બતાવી જ દઈએ કારણ કે તમને બતાવવાનો જ હતો અને અમારે જોવાનો હતો. હજી પ્રકાશ હોય તો જોયો જ નહીં હંભું. શું કહેવું મમ્મી? અને મમ્મીને ખરીદી છે મોઘી કરીને લાવ્યો. આ તો પેલા ભણાયો ને
મોડાના વિવાહ નહીં લગન હા મોડાનો લગન આખા ગામને ખબર છે નહીં મમ્મી તમને ખબર છે ને ભાઈ લગન છે તાણ લ્યો ભાઈ આ તો સેવા કપડો લાયા છીએ શેવો લાયા જો આ પ્રકાશ તો મોઘો કપડો લાયા છીએ આ તો મોઘો પડે છે પણ લાયા તોય લાભો તો પડે જ બધો પડે ભોણાના વિવાહ કરવાના એટલે કરવાના તો કે તમે ફોરો જ લેજો પણ આપણે લેવો પડે તો લેવો એ તો નાખી એ તો નાખી લગન કરવાનું લગન એક વખત કરવાનો છે નહીં મમ્મી એકનું તને ખબર પેલા ઓફિકલ નું એ ગાઈ છે ને જે ભોણાનો લગન છે ને એનું જ પેન્ટ છે હા એ મસ્ત નહીં વળી એ તો એવો જ પહેરે એક જ એવું લીધું છે હા એ લુગડો તો આ જોવા મંડી એટલે આ મનીનો તો લઈને જતી રહેશે મને લાગે મની શું પહેરશે તો ગાઈ એક ભોણીનો લુગડો છે અને 3 ભોણાઓનો લુગડો અલે આ પેલી મનીનો લઈને જતી રહે મની લગનમાં શું પહેરશે બોણીનો એ હોય તો સબ પ્રકાર એ લઈ લે બોણીનો તો શું આ તો મારા લે લાવ મિસ લાવ દિવસ પછી નાલો એ આ ભોય નાખશે પ્રકાશ મસ્ત કલર આવો જ કલર હાડીનો તો ગાઈસ જો મસ્ત કલર અરે આ લાવ માં તો ગાઈસ મસ્ત કપડો લાયા છે કારણ કે ભોણાઓનો લગન છે એટલા માટે સારો કપડો ગોડાઉન મોહી લાવે ગોડાઉન અઈ એક ગોડાઉન તો નહીં ગોડાઉન એ મોહી લાવ્યા હતા કે એક એ લઈને આયા એક પછી અરે મને લાગે તમારા માટે થોડા લાયા છે આ લેવા કુનો જમો હતો એમાં મિલ દે તે ગો બુસડ કહેતો હતો ને એ શીડલાનો છે એવું છે હા તો જો મસ્ત કપડો લાયા છે તમને બધાને બતાવી દઈએ અને બતાવવા માટે અમે કાઢ્યો છે જો તો 3 ભોણાઓનો કપડો અને એક ભોણીનો નહીં મમ્મી મનીનો તો આ હુર્યો મનીને સરસ સંખ્યો મનીનો તો એક તમે પ્યાર શું પ્યાર હું પ્યાર હું કહેવાય પ્યાર પ્લાઝા એ પ્લાઝા પ્લાઝા ના કહે અરે આ લે કપડો જમા ભરજો ઠેલું લઈ જતો રહ્યો લાય તું લે એ તો બતાવવાના ને કે ઉઠ નાખશે હમણાં હાલ ના ઉઠાડે તો ગાઈ જો કપડો બપડો જોઈ દીધો આપણે તો આવું પેક કરીને અને મૂકી દઈએ પાછો ખેડો મમ્મી એમ અલે આ લે પોળે વાત તો ગાઈ ચલો હેડો જય બાબારી અલ્યા તો ગાઈઝ તમારે એક બધાને રિક્વેસ્ટ છે કે મેશુએ જય બાબારી કીધું છે તો બધા કોમેન્ટમાં લખજો જય બાબારી શું કેવું પ્રકાશ જય બાબારી મેસવા એવું બોલે છે અમે કેવું બોલે છે જય બાબારી હા તમે ગાયો દોવા માટે ઊભો થો અમે મેસવા તો કેવું બોલે છે ગાઈડ અચ્છા કોમેન્ટ કરજો હા સાચી વાત છે મમ્મી જય બાબારી લે ખેડા આપણે આજે ખાવાનું કોક સારું બનાવજો તો મને તો કોક ભાવે એવું બનાવજો બનાવીએ પોતાએ બનાવો પોતાયો પોતાએ બનાવો અને શાક બનાવો સારું એ હય લે હું એટલી કદ નહીં નાખું બરોબર મારા શું લાયા પણ હું તો મારે નહીં લાયા તો મારે હતું મોટું છે નહીં લાવું તો કશું વધુ નહીં ચાલશે એમાં કોઈ આપણે કોઈ હા એવું કોઈ નહીં આપણે ખાવાનું તો તૈયાર થઈ ગયું છે અને આ બાજુ મમ્મી તો બેસી છે થેપલો બનાવવા માટે નહીં મમ્મી થેપલો બનાવ્યો બનાવ્યો છે ખો ધર ધરી તો આ બાજુ પપ્પા ખાવા માટે બેઠા જ ગઈ તો થેપલો તૈયાર થઈ ગયો છે અને પપ્પા ખાવા બેઠા છે કારણ કે પપ્પાને ભૂખ લાગી હતી એટલે વહેલા ખાવા માટે બેઠા છે અને મમ્મી તો આજ તો રવિવાર છે કદાચ અત્યારે ખાવાનું મેળ નહીં આવે નહીં સવારે કે સવારે ચા સાથે નાસ્તો મમ્મી તો છે ને ચા સાથે નાસ્તો નહીં તો બીજો કઈ ખાવું આ વાત તો પપ્પા બે ગયા છે ખાવા માટે અને જો થેપલો તો વયસ પડે બધો દરે ખોજ આમાં હટો હટ માં ગાલો હોય તો તાર તો હવારે કમ ચા સાથે ખાઈ લેવાનો તો આ બાસ તો તેજલ ને તો ખાવા માટે બેઠ્યો છે ગાઈસ અને આ તો બનાવ્યો છે ગાઈસ થેપલો તો જો થેપલો કહેવાય પોતાય કેમ બધું કહેવાય આપણો પોતાય કે પણ આમ થેપલો કહેવાય તો જો મસ્ત ગ્રેવી વાળું છે ને બટાકાનું શાક બનાવી દીધું છે નહીં કેવું બન્યું શાક મસ્ત બન્યું તો જો ગાઈસ આ બાજુ બાયા ખાવા માટે બેઠો છે ચમ બાર રસો લાયો બટાકો ઓછો ભાવ નહીં તો બાયા ખાવા માટે બેઠો છે ગાઈસ અને આ બાજુ તેલ ચાલુ કરી દીધું છે ખાવાનું મસ્ત ભાવ
આમ માપનો તેલવાળો હોય ને તો સારો ભાવ નહીં. તો ચલો ગાઈસ ખાઈએ તાણ. તો તેજલની અને મમ્મી બી હવે બનાવે છે આજે થેપલો. તો થેપલો આજે ધરાઈને ખાઈએ ગાઈસ, કારણ કે બહુ ટાઈમ બાદ હું તો થેપલો જોયા છે. આ બાદ તો મેસી શું કરે છે? અલે હા મેસી શું કરે છે? અલે હા મેસી તો ખાય છે તાત્યું. ખો મમ્મુ છે ખો. બાન બધો ખાવા માટે બેઠા છીએ. આજ તો ગાઈસ સંગીતા ભાભી, શેધાજી અને સૃષ્ટિને તો જોશે સૃષ્ટિના મોમાન ઘેર. તો ગાઈસ એ તો આવ્યો નહીં આજ તો. અને આપણે ખાવા માટે 3 જણા બેઠા છીએ. મમ્મીને તો આજે ઉપવાસ નહીં. મમ્મી તો સવારે ખાશે અને રાકેશ જોશે દૂધ ભરવા માટે, જે આવ્યો નહીં. તો ચલો તને આપણે તો ખાઈ લઈએ. તો ખાવું જ પડશે. મને તો શાક જોઈને મસ્ત એવું લાગે છે કે મસ્ત બની ગયું. મસ્ત મેં ખાઈ હશે પણ મેં કેમ તો એમ કે મસ્ત શાક બન્યું. ધોણા બણા બધું નાખી દે એટલે મસ્ત લીલા ધોણા ને બધું નાખ્યું છે. અને થેપલો આથી તો મજા આવે એવું છે. ગ્રેવી એટલી મસ્ત બની છે ને નહીં કોઈ? તો ચલો ગાઈસ ખાઈ લઈએ તાણ. ખાવું હોય તો આવી જાઓ. થેપલો શિયાળા તો અમે જબ્બર ખવાય. શિયાળા તો આ જબ્બર ખાઈશું અમે ગાઈસ. દુષ્કા ઉડાડે શિયાળામાં ખાય એ પસંદ. ઉનાળામાં તો ના પસંદ. ઉનાળામાં પાણી પી લઈએ કે આપણે છે ને 3-3 4-4 ટંક ખાઈ જાય નહીં. શિયાળામાં ના હોય ને તો કશું ના હોય ને તો બિસ્કીટે ખાઈ જાય. મેશું તાચ્યું એ તો આ બાદ મેશું ખાય છે. જય બાબારી. જય બાબારી. રાકેશ તો દૂધ ભરીને આવી ગયો છે અને મસ્ત થેપલો બનાવ્યો. ને તો કેટલો થેપલો શું એટલે અત્યારે ફૂલ આક્રમણ થયો. એટલે પેટ પેક થઈ જાય. જો પાછું રાત્રે 12 વાગે ઉઠ્યા છે. આજે ઉઠી અમને તો ઉઠતું પાછું એક તાળું લીધું પછી પેલા કર વળી તાળું બાળું નહીં તો ખાવામાં તાળું ના હોય. પછી છે ને સવારે પાછું ચામો સવારે કઈ પેલું વહેલા ઉઠવાનું. એ પ્રકાશને ઊંઘી રહેલા અને આપણે ઉઠી જાવ. પ્રકાશ સવારે 5 વાગે ઉઠી તો રાકેશ 4 વાગે ઉઠી જાય છે. તો ગાઈ ચલો થેપલો મસ્ત બનાવ્યો જો મસ્ત લાગે છે. ખાઈ લઈએ. સબ્જી કેવી? સબ્જી એક નંબર લાગે છે. રેડી થાય છે બધું કામકાજ કમ્પ્લીટ છે. ખાઈ લેતા ને તે બધે ખાઈ લીધું? હા બધે. હા હા.